સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમારીસની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ સરકારની એક સરસ મજાની યોજના આવાસ બાંધવા માટે સરકાર છે સહાય આપે છે મિત્રો। હાલ આ ફોર્મ છે ઈ સમાજ કલ્યાણ પોર્ટલની અંદર છે ફોર્મ શરૂ છે। વાત કરીએ મિત્રો આ યોજનાનું નામ છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના। વાત કરીએ આ યોજનાનો લાભ છે કોને કોને મળે છે। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો હોય બરાબર, અને આર્થિક રીતે પછાત વર્ગના લોકો હોય, વિચરતી વિમુક્તિ જાતિના લોકો હોય બરાબર, જે લોકો ઘર વિહોણા હોય એવા લોકોને છે ગામડાની અંદર વસવાટની મુશ્કેલી દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા હોય તો એના ઉપર મકાન બાંધવા માટે સરકાર છે સહાય આપે છે। હવે મળવાપાત્ર સહાય શું રહેશે મિત્રો? ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારની અંદર ₹1,70,000 રૂપિયા સહાય મળશે તમને। મકાન બાંધવા માટે ₹1,70,000ની સહાય છે મળવાપાત્ર થશે। વાત કરીએ આવક મર્યાદાની અંદર તો ગ્રામ્ય અને શહેરી વિસ્તારની અંદર જે લોકોની આવક છે 6 લાખ કરતાં નીચે હોય એવા લોકોને લાભ છે મળવાપાત્ર થશે અને મકાન બાંધકામ પૂર્ણ કરવાની અવધિ છે 2 વર્ષની રહેશે। આગળ વાત કરીએ મિત્રો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો હોય, આર્થિક રીતે પછાત વર્ગના લોકો હોય અને વિચરતી વિમુક્તિ જાતિના લોકો હોય એને આ લાભ મળવાપાત્ર થશે। યોજના માટે ઓનલાઈન જ ફોર્મ ભરવાનું છે। જાતિનો દાખલો જોશે બરાબર, આવકનો દાખલો, અરજદારના રહેઠાણના પુરાવા તરીકે આધાર કાર્ડ છે, વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, કોઈ પણ ગરીબી રેખા આવાસ યોજના હેઠળ છે તૈયાર કરેલ મકાન મળેલ હોય તો તેની ફાળવણીનો હુકમ, એલોટમેન્ટ લેટરની નકલ બરાબર, જે લાગુ પડતા હોય ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવાના રહેશે મિત્રો। જમીનની માલિકીનું જે દસ્તાવેજ પત્રક બરાબર, જે સનદ હોય એ તમારે રજૂ કરવાનું રહેશે મિત્રો। અરજદારને મકાન સહાય મંજૂર કરવા અંગે ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રી હોય, સિટી તલાટી કમ મંત્રી હોય એનું એક પ્રમાણપત્ર અને મકાન બાંધકામની રજા ચીઠી બરાબર, બીપીએલનો દાખલો, મરણનો દાખલો જો વિધવા હોય તો, જે જમીન ઉપર મકાન બાંધવાનું છે ક્ષેત્રફળનો ચતુર્થ દિશાનો દાખલો અને બેંક પાસબુક અને અરજદારનો ફોટો બરાબર। આ ફોર્મ છે કઈ જગ્યાએ ભરવાનું છે તો કે ઈ સમાજ કલ્યાણની પોર્ટલ ઉપર છે મિત્રો શરૂ છે બરાબર। જે લોકો જે તે જિલ્લા વાઇઝ છે, અલગ અલગ જિલ્લા વાઇઝ છે શરૂ હોય છે, તમારે ઓનલાઈન છે ચેક કરવાનું છે। ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ ઉપર હાલની અંદર આ યોજના છે હાલ શરૂ છે। તો આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી અવશ્ય વિડીયોને શેર કરશો।